હેલો, જોઈ શકો છો અટાણે રમવાનું શું મતલબ જોતા પેલા 1-33 થઈ તોય રમ્યા ગાઈસ. આ કબડ્ડી કિંગ છે જો આ બ્લેક ટી શર્ટ. આ ભાઈ આપણે અત્યારે કબડ્ડીમાં અમુકને ઘણું બધું નુકસાન પણ થઈ ગયું છે સોશિયલ મીડિયામાં. આ બધાને એવી થાક લાગી હાવ બધા એમને એમ થાકીને બેસી ગયા. તો આમ આપણે આવી ગયા અહીં હોટલે કાદીશ જય શ્રી રામ. ફરીથી આપણે નવો લોંગ વિડીયો લઈને આવી ગયા છે ગાઈસ. તો ક્યાં ચાલુ કર્યો તમને ખબર જ હશે આ મંધારામાંથી. તો લોગમાં બને તૈયાર થઈ ગયા ભાઈ. ક્યાં જવું? હાલીને જવું છે ભાઈ. આવું છે તમારે? હાલો આવીએ જઈ. હા તો જારો 5 મિનિટ પછી નીકળી. હાલો તો જઈ. તો એકલા જવાનું છે ને કઈ ના હો ભાઈ, આપણે એકલા બેકલા નો જાય. ના ભાઈ ભાઈ લાઈટ ઓલી બરે ને અહીંયા જા તાઈ કે ના. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 1:33 થઈ ગઈ છે. આ બધા કબડ્ડી રમે છે, કબડ્ડી કિંગ. અટાણે રમવાનું શું મતલબ જોતા પેલા 1:33 થઈ તોય રમે ગાઈસ. આ કબડ્ડી કિંગ છે જો આ બ્લેક ટી શર્ટ. આ ભાઈ આપણે અત્યારે કબડ્ડીમાં રેડ મારે છે. જ્યાં ભાઈ ગયા હામો મોરે મોરો. હવે ગાઈસ આપણે નીકળી ગયા ને જો અંધારામાં હાલીને. આ બધો જો આપણો સંઘ ભેગો જ છે. અહીંયા અમે 2 ટુકડી, બાકી બધા જો પાછળ આવે આમ ચોચ આવી ગયા. જ્યાં બધા કઈ કે ના બેગમાં ખખોસિયા કરે છે. હજી પાછળ જો આપણો સંઘ આવે છે આમથી. તો હવે જઈએ આપણે. આ બધાને એવી થાક લાગી હાવ બધા એમને એમ થાકીને બેસી ગયા. તો આમ આપણે આવી ગયા અહીં હોટલે. પછી આપણે આવી ગયા બા સુનસાન ગરેડામાં. જોઈ શકો છો ફૂલ સારું છે. અત્યારે થઈ ગયું છે 6-6:30 જેવું. આમ જો મસ્તી નું ઉગી ગયું છે. આમ પાછા રહી ગયા જો ઓલા બધા જાય છે દોડીને, દેખાતા નહીં હે બહુ જાય છે. તો આપણે જાય એની વાહતી રહેતી. હવે ગાઈસ આપણે જવું વાળીએ, કેમ કે આપણે હમણાં ખેડૂતોના વાળીએ નથી ગયા તો જતા વાળીએ. આપણે આવી ગયા છે વાળીએ. બાકી આમ વરસાદે આપણે દીધી માંડવીમાં જો માંડવી ઉપડી ગઈ હતી ને હાવ ભીની કરી નાખી. હવે ભીની થઈ ગઈ છે. બહુ નુકસાન થયું છે ગાઈસ આપણે. એટલે આપણે ત્યાં ભર નથી થયા એટલે બહુ નુકસાન નથી થયું. કેમ કે ભર વાયરા હોય ને તો ઘડીકમાં આપણે આ માંડવી હુકાય નહીં. જ્વેલરમાં જ કાઢવી અઘરી બહુ પડે. હજી આમ જો આ સાઈડ એવું લાગે છે વરસાદ દીએ જ છે એવું લાગે. હવે આપણે આવવાનું છે એવી આગાહી છે. આપણે કેવી આગાહી આપણે જોઈએ સોશિયલ મીડિયામાં આગાહી. તો વરસાદ આવે કે ના આવે. વરસાદ ના આવે તો સારું ગાઈસ. બાકી આમ માંડવી થઈ ગઈ છે આપણી આમ જો. બાકી 9 વાગે જેમ છે. જો આપણે ગમે ત્યાં વ્લોગ નાખીએ આ પંખો છે ને આ સાઈડ હોય આ સાઈડ હોય એ કેવી રીતના થાય જરા કોમેન્ટ કરી દેજો. આપણે ફાઇનલી આપણે 1000 સબસ્ક્રાઈબરની માથે ટપી ગયા છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ગાઈસ. તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અમુક માંડવી જો કેવી થઈ ગઈ હવે માથે દોરી લાગે. આમ જો ફૂગી ચડી ગઈ લાગે જો એવું લાગે આપણે. બાકી કોઈને ખબર પડે નહીં, આપણે ખબર પડે એટલી ખબર છે. એ કેવી ખબર પડી કોમેન્ટ કરી દેજો. હવે જ્યાં માંડવી લીલી છે આપણે આ બધી ઉકાઈ ગઈ છે. એમ જો આ લીલી છે કેમ કે આ જે ટ્રેક્ટર હાઈલું છે એમાં રહી ગયો છે એટલે લીલી આપણે લાગે પછી ઉપાડવી પડે. એટલે કોના ગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો એ કોમેન્ટ કરી દેજો. આપણા ગામમાં પડ્યો છે એવો. અમુકને ઘણું બધું નુકસાન પણ થઈ ગયું છે. તમે કહેતા હો કે આપણે માંડવી ઉપાડી ત્યાં ક્યાં લોકોને નાખ્યો ત્યાં ગાઈસ અહીંયા હતો જ નહીં. કેમ કે આપણે એક ગયા રાજકોટ પછી આપણે માંડવી જો બધી ઉપાડ નાખી. પછી આપણે વહી ગયા રાજકોટ પછી આમાં વ્લોગ જ ના નાખ્યો. એટલે પછી આજ વ્લોગ વાળીએ આવ્યા. તમને એવું લાગે કેટલા વાગ્યા છે કીધું કેટલા વાગ્યા. હજી હવા પાણી જેવું થઈ ગયું છે. તો વરસાદી માહોલ છે એવું લાગે છે આપણે. તો હવે આપણે જઈને ઘરે. ઘરે પણ આવી ગયા છે અહીંયા આપણે. વિડીયો એડિટિંગ કરી લીધું છે કામ ચાલુ જોઈ શકો છો. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો બધાને જય શ્રી